શું ગુજરાતમાં લોકડાઉન થશે કે કેમ? આ પ્રશ્ન હાલમાં કેમ ઉદ્ભવી રહ્યો છે, ખાસ તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે. જે સમયથી જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવી જાહેરાત કરી છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, સોનાની ખરીદી ઓછી કરો, વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, અને તેને લઈને હવે આ ચર્ચાઓ સમગ્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે. અને તે વચ્ચે હવે જો ગુજરાત સરકારની વાત આવે તો ગુજરાતના નેતાઓ જે છે તે ખરેખર એવી તૈયારીઓ કરી રહ્યા છે કે રાજ્યમાં જે છે તે વર્ક ફ્રોમ હોમ જેવી સ્થિતિ જે છે તે આપવામાં આવે, જેમાં કુંવરજી બાવળિયા જેઓ ગુજરાત સરકારમાં મંત્રી છે તેમના દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ખાનગી કંપનીઓ સાથે જે છે તે સરકાર બેઠક કરશે અને ત્યારબાદ નિર્ણય લેશે કે ખરેખર વર્ક ફ્રોમ હોમ કરી શકાય કે કેમ, અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ તેના દ્વારા ઓછો કરી શકાય કે કેમ. એટલે કે નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક એ લોકડાઉન તો નહીં પરંતુ વર્ક ફ્રોમ હોમની સ્થિતિને લઈને આગળ વધી રહ્યા હોય તે રીતના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જ્યારે પહેલાં પણ અમે કહ્યું હતું કે નેતાઓ એવી જાહેરાતો કરતા હોય છે કે પેટ્રોલ ડીઝલનું પ્રમાણ ઓછું કરી દો, તેનો ઉપયોગ ઓછો કરી દો, પરંતુ જ્યારે નેતાઓની ગાડીઓની વાત કરવામાં આવે, તેમના કાફલાઓની વાત કરવામાં આવે તો ચોક્કસથી તેમાં એવો મોટો કોઈ ઘટાડો નથી જોવા મળતો. ખરેખર સામાન્ય પ્રજાએ તેમને કહેવું પડતું હોય છે કે ખાસ કરીને તમારા કાફલામાં તમે ઘટાડો કરો. જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તેમના કાફલામાં પહેલાં તો સૌથી મોટો ઘટાડો થવો જોઈએ. જો કે તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ગાડીના કાફલામાં ઘટાડો થઈ ચૂક્યો છે. રાજ્યપાલે જે છે તે પહેલ કરી હતી કે હું ટ્રેન અને બસ દ્વારા મુસાફરી શરૂ કરીશ. હવે પ્રશ્ન એ છે કે જે નેતાઓ અત્યાર સુધી ક્યારે બસમાં તેમને મુસાફરી નથી કરી, લોકલ ટ્રેનમાં નથી કરી, તો હવે તેમની સામે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે તેમને બસમાં હવે જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે મુસાફરી કરવી પડશે. પ્રશ્ન એ છે કે શું હવે એ ધારાસભ્યો, એ મંત્રીઓ, એ સાંસદો બસ દ્વારા મુસાફરી કરશે કે કેમ? કારણ કે અત્યાર સુધી તો સામાન્ય જનતા એ મુસાફરી કરવા માટે બસનો ઉપયોગ કરી જ રહી હતી, ધક્કા ખાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ જ રહી હતી. પરંતુ હવે વારો એ નેતાઓનો છે, પેટ્રોલ ડીઝલ બચાવવાનો વારો તેમનો આવ્યો છે. તો શું ખરેખર તેઓ આ મુદ્દે ખરા ઉતરે છે કે કેમ, એ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે. અને અન્ય પ્રશ્ન એ પણ છે કે શું હવે ગુજરાતમાં એ વર્ક ફ્રોમ હોમની સ્થિતિ કરી દેવામાં આવશે કે કેમ? સરકાર શું નિર્ણય લેશે તેના પર બધાની નજર છે. અને આવી જ નવી માહિતીને જાણવા માટે ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા